સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાળથી શું કરે છે મારું પૂદગલ, તેને જાણી જો હું અચર જુએ છે સચર. મારી કાયા જો હું સવારથી શું કરું, ચા પાણી ખાધું પીધું લોટે ગયો જાણું. ધંધા વખતે ગુસ્સો ચીડ તે બધું હું જાણું, પણ તે બધું અભિનય રૂપે હું નથી પરમાણુ. પ્રાતઃ કાળથી શું કરે છે મારું સ્વરૂપ શુદ્ધાત્મા, મારું ન પરમાણુએ, દેહાદિથી ભિન્ન છું, અન્વય ગુણ્ય ભય. અવળા સવળા દ્વંદ્વ મન તેને જાણી જો, મહાપુરુષાર્થી પરાક્રમી જ્ઞાતા જ્ઞેયો જો. અહંકારને દમ દીધો, હેઠો બેસી જા, કષાયને ઉપવાસ વ્રત સ્વરૂપમાં સીજા. પ્રાકૃત સર્વે ચડ ઉતર તેનો હું દ્રષ્ટા, અગુરુ લઘુ સ્વભાવથી હું કેવળ જ્ઞાતા. પ્રાતઃ કાળથી શું કરે છે પૂદગલે શું શું કર્યું, દિવસે અતિક્રમીને, દોષ દીઠા ત્યાં પ્રતિક્રમી, જોઉં છું જાણી રે. બે માયલી દરિયા ઉપર સાંકળી એક પટ્ટી, તે પટ્ટી પર ચાલતા રહી તે જાગૃતિ. કરતા છે જે જાણે નહીં, જાણે તે કરતા. પૂદગલને જે પ્રકાશે છે શુદ્ધ
શુદ્ધાત્મા અપના ઉપયોગ ખસવા દેવો નહીં જ્યાં આત્મા જાગ્રત ઉપયોગે ઉપયોગથી પરમાત્મા જ સ્વગત પ્રાતઃ કાળથી શું કરે છે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે એક You want me વિશેષ to put કરીને on the જે slide? નો ઇમ ફાઇન Okay. આપણે એને એક વસ્તુ જોઈએ કે પ્રાકૃત સર્વે ચડ ઉતર તેનો હું દ્રષ્ટા કીધું છે, એનું જ્ઞાતા નથી કીધું. પણ અગુરુ લઘુ સ્વભાવથી જ હું કેવળ જ્ઞાતા. એટલે પુરુષાર્થનો ભાગ છે. જ્યારે આપણે પૂતગલને સમજવાનો, જોઈને સમજવાનો આખો પુરુષાર્થ છે, ત્યારે આપણે દ્રષ્ટા ભાવે એટલે અંતરાત્મા દશાની આખી દ્રષ્ટા સ્વરૂપની ભૂમિકા છે કે દર્શન શક્તિનો ઉપયોગ કરીને પ્રજ્ઞાશક્તિના પ્રકાશમાં પ્રકૃતિને, પ્રાકૃત ગુણોને જોઈને સમજે કે મારા ગુણો નથી. એટલે જ્યાં સુધી અંદર અસર થાય છે, એટલે ઊંચું નીચું થાય છે, ત્યાં સુધી પોતે દ્રષ્ટા એટલે કે દર્શન શક્તિનો ઉપયોગ કરીને એ પૂતગલને, પ્રકૃતિને ઓળખવાનો પોતાનો પુરુષાર્થ છે. અને જ્યારે પોતાને સમજાય એટલે અનુભવ થાય કે અગુરુ લઘુ સ્વભાવ વાળો એવો હું શુદ્ધાત્મા છું અને એમાં પોતે સ્થિર થાય, ત્યારે એ જ દ્રષ્ટા ભાવ જ્ઞાતા ભાવમાં પરિણામ પામે છે. એટલે આપણે તો આમ જ બોલી દેતા હોય છે, હું આપણે જોઈએ છે ને જાણીએ છીએ ને એમ કરીને. પણ એની ક્લેરિટી આ છે, પુરુષાર્થની ભૂમિકામાં દ્રષ્ટા ભાવ છે. પુરુષાર્થ પૂરો થાય ત્યારે એ દ્રષ્ટા ભાવ જ્ઞાતા ભાવમાં પરિણામ પામે. અને જ્યારે એ યોગ્ય સમય થાય અને જે આપણે શપથ શ્રેણી કઈ જે થશે ભગવાનને જોતા જ, ત્યારે આ પોતાનો જ્ઞાતા ભાવ થયેલો જ્ઞેય થઈ જાય અને કેવળ જ્ઞાનમાં પરિણામ પામે. એટલે આ જે છેલ્લી લાઈન પછી આવે છે, આ બધી ઉપયોગ માટે, સિન્સિયરિટી માટે, 2 માઇલની પટ્ટી માટે વાત કરી, કેટલી બધી ક્લેરિટી સાથે ધ્યાનપૂર્વક ચલાય, સમજાય. એને આપણે એમ કહીએ, ચરણ વિધિ બોલતા કોઈ એક શબ્દ ના બોલાય ને તો આપણને ખબર પડી જાય, કોઈ એક શબ્દ વધારે બોલાઈ જાય તો એ ખબર પડી જાય. એટલે આ કહેવાનું શું છે કે શુદ્ધાત્માની દર્શન શક્તિ એટલી બધી તીક્ષ્ણ અને શક્તિશાળી, પાવરફુલ છે કે નાનામાં નાની ભૂલ એ દેખાડી દે, ઓળખાવી દે. આપણો જેટલો પાક્કો, સ્પષ્ટ, તીવ્ર નિશ્ચય, તો એમની એ દર્શન શક્તિનો ઉપયોગ કરીને આપણે નાનામાં નાની ભૂલને ઓળખીને એને જે અહીંયા કીધું આખા દિવસમાં પૂતગલે શું શું કર્યું તેમાં નાનામાં નાનું અતિક્રમણ, એનું પ્રતિક્રમણ આ જોવાના પરિણામે જ થઈ જશે. એટલે એ રીતે જોતા આજે આ દ્રષ્ટાભાવે જોવું એને ઉપયોગ કીધો. હવે એ દ્રષ્ટાભાવનો ઉપયોગ પૂરો થાય ત્યારે પોતાની જાગૃતિ સ્વાભાવિક આખી ખસીને દ્રષ્ટાભાવમાંથી જ્ઞાતા ભાવમાં જાય છે. અને શુદ્ધાત્માના જ્ઞાન ઉપયોગમાં આ ઉપયોગ પછી સમજાય, ઓળખાય. એટલે એમાં આખું એ ઉપયોગ ઉપરની ઉપયોગ જાગૃતિ પરિણામ પામે છે. એની મેળે થશે પરમાત્મા સ્વગત, એટલે સ્વતંત્ર થઈ ગયા. આપણે એમાં પછી હવે કરવા પણ રહ્યું નહીં, પુરુષાર્થ પૂરો થઈ ગયો. ઉપયોગ ઉપર ઉપયોગની જાગૃતિ વિજ્ઞાન સ્વરૂપમાં મુકાયા છતાં પણ આપણી ઓપરેટિંગ જાગૃતિ
એટલે કામ કરતી જાગૃતિ ઉપયોગની છે, એના પર ફોકસ રાખવાનું. એ ઉપયોગની વાત ને એ બધી કરવામાં ટાઈમ બગાડવાનો નથી. એ છે એટલે ખબર પડે કે જ્યાં ઉપયોગ ચૂકાય છે તે. પણ જ્યારે ઉપયોગ ચૂકાય છે ત્યારે ખબર નથી પડતી. ઉપયોગ ચૂકાયો એનું અવળું પરિણામ આવે છે ને તે પાછળથી ખબર પડે. એટલે આપણે પ્રતિક્રમણનો ભાગ રાખીને આગળ વધવાનું છે. અને જબરજસ્ત છે આ પદ. ખરેખર આ ખાલી સાંભળતા રહે છે અને એટલું બધું સારું લાગે કે આપણે આ ભૂમિકામાં મૂકેલા છે. આપણે બસ આ પુરુષાર્થમાં રહ્યા. એ જ દાદા સ્વરૂપ છે. એ જ આપણને સિમંદર સ્વામી ભગવાનને મહાવિદ્ય ક્ષેત્રમાં જવા માટે લાયક બનાવે છે. અને દાદાની આ ચિઠ્ઠી, દાદાની આ સિફારસ, દાદાના મહાત્મા તરીકે આપણે ત્યાં જઈશું અને પ્રભુના દર્શન પામી આપણે મુક્ત થઈશું. ત્યાં સુધી આપણું બોલો. જ્ઞાતા દ્રષ્ટાના થોડા એક્ઝામ્પલ આપો એટલે બધાને ક્લેરિટી થાય કે જ્ઞાતા દ્રષ્ટાનો એક્ઝામ્પલ દાદા ભગવાન છે. જ્ઞાતા દ્રષ્ટાનો એક્ઝામ્પલ દાદા ભગવાન છે. કારણ કે એ સહજ થઈ ગયેલા હતા. એમને કોઈ વ્યવહાર બાકી હતો નહીં. જેટલો વ્યવહાર હતો બાકી તે કેવલ કલ્યાણ પૂરતો જ હતો. એટલે આપણો તો જોવા સ્વરૂપેનો પુરુષાર્થ છે કે નાનામાં નાની ભૂલ પણ ચૂકાય નહીં. આપણે તો ભૂલી દઈએ છીએ કે આપણે તો જ્ઞાતા દ્રષ્ટા નહીં. અરે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે. એ સ્વભાવમાં ક્યારે આવે કે પૂતગલ જોડે કોઈ દખલ રહી નહીં. જો કેટલી બધી અસરો થાય. કોઈને જોઈને માથાકૂટ થાય છે કે તમે આમ નથી કરતા, તેમ નથી કરતા. એવું નથી થતું? બિલકુલ થાય છે. બિલકુલ થાય છે. અને હજી ચહેરાની શું કે આ રેખાઓ બધી આગી પાછી થઈ જાય તે શું બતાડે છે? જ્ઞાતા દ્રષ્ટા વાળાને એવું હોય કે આપણે કહીએ કે ના જ્ઞાતા દ્રષ્ટા પદમાં મૂકે તો આપણે હું પણ એને પણ જોઉં છું ને. અરે થાય છે તને જોતા નથી, પાછળથી ખબર પડે છે. અને થાય છે તને જોતા હોય ને તો આવું પરિણામ આવે જ નહીં. That means my reaction in an incident, right? Right? આ જેટલી અસર પૂતગલ ઉપર થાય છે ને તે અસર સંગી ક્રિયાની અસર નથી. નથી ગમ્યું, નથી ફાવ્યું એની અસર છે. ભગવાને જે બરું નાખ્યા ને કાઢ્યા ને આમ કરીને જે થયું ને ચીજ પડી ને એ સંગી ચેતનામાં એ નથી. ત્યારે સમજાયું આ તમને? શું કીધું? Is that જ્ઞાતા કે આપણે ખબર પડે કે બરાબર સમજ નથી પડી? મને ખબર પડે બધું જોવાપણું છે, દ્રષ્ટાપણું છે. ખબર પડી. જ્ઞાતા તો કૂદકો મારવાનું બહુ મન થાય છે. અરે હજી પૂતગલ સમજાયું છે ક્યાં? પૂતગલ સમજાયેલું હોય તો નિર્દોષ દ્રષ્ટિ ચલી, આંખો કેવી હોય, ચહેરો કેવો હોય, ખીલેલા ફૂલ જેવો હોય. આ તો તંદુરસ્તીની ફૂલ ખીલેલું લાગે. ઉપયોગ વાળાનું ફૂલ તો શું હોય? આપણે કઈ એટલે કોઈને આ ઝીરો નથી. આપણે આ વાત સમજવાની છે. ઝીરો નથી. અંશે કરીને બધાનું ખીલેલું છે ફૂલ. પણ જેને ખીલેલું ફૂલ કહેવામાં આવે છે ને એ દાદા ભગવાન હતું. એટલે કે કામ પૂરું થઈ ગયું. આપણું કામ ચાલુ છે, વર્ક ઇન પ્રોગ્રેસ. રસ્તામાં પાટિયું મારેલું હોય છે ને, કન્સ્ટ્રક્શનમાં ડ્રાઈવ કરતા હોય ત્યારે કામ ચાલુ છે, વર્ક ઇન પ્રોગ્રેસ એવી રીતે કરીને એવું છે. અને માની લેશો તો પ્રગતિ અટકી જશે. માની લેવાનું શું કામ છે. એને લીધે એને શું કે જે પરિણામ આવશે ને તે દેખાય વગર રહેશે નહીં. ખ્યાલ આવ્યો? આમાં વસ્તુ કેવી વારે વારે કહેવાનું કામ છે કે કારણ છે. વિજ્ઞાન ઘન આત્મા પ્રાપ્ત થાય છે, પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત થાય છે. એટલે એ બધું પાછળથી ખબર પડે છે. એટ અ ટાઈમ જયારે હાજર રહીને ત્યારે એને જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં આવેલા કહેવાય.
આજે તો પુરુષાર્થની ભૂમિકા છે, સમજાયું? Yes. અને તો જ પ્રગતિ થશે ને તો જ એ આગળ વધશે એમ કહેવાય. અને પુરુષાર્થમાં તમારા પર પુરુષાર્થમાં બહુ તમારા પર કચાશ છે. બધા ખુશ. હા, પુરુષાર્થમાં કચાશ બહુ છે. પુરુષાર્થમાં પ્રતિક્રમ એ બધું નથી બોલવાનું. સોરી આપણે એ બધું નથી બોલવાનું. પ્રતિક્રમ આપણે જોવાના ભાગમાં છે, કારણ કે આપણે કહીએ છીએ કે મારો નિશ્ચય પાકો છે કરીને કહીએ. નિશ્ચય પાકો હોય તો જોવાનું ચૂકાય કેવી રીતે? No, I was making પ્રતિક્રમની વાત કરતો. એ પ્રતિક્રમણની જ વાત છે ને. Yeah. આજે કેવું છે, આને દોષ કહેવાય ને એ ખબર નથી પડી હજી અમુક બાબતે હજી. Yeah. એટલે કે 360 ડિગ્રીના પૂતગલના દોષ ક્યાં છે ખબર પડી ગઈ? પોતાની અંદર જોઈ લીધા? આપણને કેન્દ્રમાં બેસાડ્યા છે ને, એટલે એ કેન્દ્રની ભૂમિકા અમુક વખતે પ્રકાશમાન થાય છે, પણ તે વખતે નથી પ્રકાશમાન થતી. અને શૂટોન સાઈડ પ્રતિક્રમણ થાય છે. શૂટોન સાઈડ થતા હોય આ રીતે કહીને આપણે કોઈને બેસાડી દેતા નથી. માની લેવાની જરૂરત નથી એમ કહેવાનું. તમારું એ પરિણામ આવશે ને તો પહેલો અનુભવ તમને પોતાને થશે. અને જો એ અનુભવ થયો ને તો અનુભવ કહેવાનો નથી હોતો, અનુભવ તો જીવવાનો હોય છે. અને આપણે દાદાનું ખાલી આ વિડીયો પણ જોઈએ ને તો આ અનુભવનું એક અનુમાન થાય, આપણને એન્ટિસિપેશન થાય કે યસ કઈ આજે દાદા કહેતા હશે ત્યાં છે કરીને. ચીડ ચડે છે, ચીડ ચડે છે. દાદાને ના ગમતું બિલકુલ થતું નતું, તો ના ગમતું થાય છે, ના ફાવે એવું થાય છે. આપણે એમ કહીને કોઈને ઉતારી પાડતા નથી, પણ કહેવાનું શું, માની લેવાની જરૂરત નથી. આજે કોઈ કહેશે ને તો આપણે એના પર 24 કલાકનો વિડીયો મૂકીએ, નહીં એક્સેપ્ટ કરી શકે, નહીં એક્સેપ્ટ કરી શકે. વિડીયો માણસ મૂકવાનું પણ એક્સેપ્ટ નહીં કરે. એટલા બધા પ્રમાણ છે ને, સ્પષ્ટ પ્રમાણ છે. હવે એના કરતા સ્વીકાર કરીને આગળ વધો, પુરુષાર્થ કરીને રહીએ આપણે. અને આ જે જોવાનો ભાગ છે તેમાં આપણે પ્રગતિ કરીએ. એ જ પ્રાર્થના, એ જ નિશ્ચય, એ જ પુરુષાર્થ. દાદા પાસે આપણે બધાએ શક્તિ માંગીએ. એ અંશે કરીને બધાએ છે, પણ કામ ક્યારે લાગે એ ચારિત્રમાં આવે. કોઈ આપણને આંગળી ચીંધી શકે નહીં, નહીં આપણા બોલવા પર, નહીં આપણા વ્યવહાર પર. આંખો પણ આમાં ના થાય. આંખો તો જ્ઞાનીનું સ્વરૂપ, જ્ઞાનીને ઓળખાવે. હવે એ આંખ હાવ ઝીરો નથી, અગેન એમાં નિર્મળતા આવેલી છે, પણ જે જ્ઞાની પુરુષની ભૂમિકાની જે નિર્મળતા જોઈએ ને એ પ્રોસેસમાં છે. પ્રોસેસમાં કામ કરવા દો ને. બરાબર. એ વાત. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આખા દિવસના